એ અસત્પુરુષને સિદ્ધ થઈ ગયું છે. અસત્પુરુષોને સિદ્ધ થઈ ગયું, જ્યાં જોવે ત્યાં રામજી, બીજું ને પાસે શું ભાઈ, જ્યાં જુઓ તો રામજી, એનું શું સમજવું? સ્વામીનો પ્રશ્ન છે, એનું શું સમજવું? બધા એમાં એમ કે એના ભગવાનની દ્રષ્ટિ રાખે, એમ પરમાત્માની દ્રષ્ટિ રાખે, એમાં ઊંચ નીચના ભાવ કે ભેદ ન રાખે. વિવેક તો તોય રાખવો જ. વિવેક રાખીને જ્યાં જોવે ત્યાં રામજી ન થઈ શકે. વિવેક રાખે. આ સાધુ બહુ સાધુતાના ગુણે યુક્ત છે, અને આ સાધુમાં અધૂરી સાધુતા છે. તો અધૂરી સાધુતામાં કે ભગવાન ન જોઈએ કઈ જોઈએ? અંતર્યામી તો બધા રહ્યા જ છે. એટલે અંતર્યામી રહ્યા છે, એનાથી વિવેકને લુપ્ત કરી દેવો એવો અર્થ નથી. દ્રષ્ટિ જ્યાં જુએ ત્યાં રામજી, તો પોતાને બધે ભગવાન દેખાય છે, પણ એનેથી એને લઈને બધા હરખા થઈ ગયા એવું નહીં. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની શુનિ ચૈવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિના. એટલે શું? એટલે શું કહેવાય? બધામાં જેને પરમાત્મા દેખાતા હોય એને પંડિત કહેવાય. તો કૂતરાને શુનિ ચૈવ સ્વપાકે, તો કૂતરાને ઘરમાં રાખવું, પૂજા ઘરમાં રાખવાનું કૂતરાને. કારણ એમાં બધાને પંડિતા સમદર્શિના એવું કીધું છે. એટલે ભાઈ કૂતરામાં ભગવાન તો છે જ ને, કે નહીં? કે એમાં ભગવાન ન હોય તો એને સિંહાસનમાં બેહારીને એની પૂજા કરવી, એવું હું કે? તો એ ઓલું કીધું એમાં શું સમજવું? ગીતામાં ભગવાને એવું કીધું કે વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની શુનિ ચૈવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિના. જ્યાં જુએ ત્યાં રામજી, બીજું ને ભાષે. અને આમાં તો એમ કીધું કે વિવેક રાખો. તો એનું શું સમજવું? શું સમજવું? કૂતરું આવે તો લાકડી લઈને મારવું નહીં. મારવું નહીં, એમ ન આવે એની વ્યવસ્થા કરવી. લાકડી લઈને મારવું એવું નહીં કે કૂતરું આવ્યું કે લાકડી લઈને ડેબું ભાંગી નાખવું, એવું ન રાખો. કારણ કે એમાં હોતે ભગવાન છે. હે ના, પેલા આવે ને એવું જ કરો ને. ભાગી જાય ભગાડવું તો પડે ને. તો તમે ભગવાનને ભગાડ્યા ને. એટલે કથાકારો નથી વાત કરતા, પેલા કોણ જ્ઞાનેશ્વર કે એકનાથજી કે કૂતરું રોટલી લઈને ભાગ્યું તો વાં ઘીની દોણી લઈને ભાગ્યા. ઉભા રહ્યો, એ ભગવાન ચોપડા વિના રોટલી છે. આપણે બહુ એમ ન કરવું. આપણે કારણ કે એકનાથજી કે સંત મહાત્મા જ્ઞાનેશ્વર નથી થઈ ગયા એટલે વાંધો નહીં. આપણે તો રોટલીને ખડકલો ઈ લઈને ન વયા જાય ઈ ભગવાન, અને આપણા ભગવાન જ ને કરે એવું ધ્યાન રાખવાનું. પણ પેલા ઈ ભગવાન અહીં ઘરે નહીં, ડેલીમાં, એમ ધ્યાન રાખવું. એટલે વિવેક રાખવાનો. અને વિવેક શાસ્ત્રમાં કીધો છે એવો રાખવો. આપણા ઘરનો ગોઠવેલો વિવેક એવું નહીં. જે વિવેક શાસ્ત્રમાં કીધો હોય રાખવાનો. શાસ્ત્રમાં એ પાપ બધાના નોખા નોખા કીધા છે. ઝીણા એવા જીવજંતુ ન મરે એનું ધ્યાન રાખો. હાલવું તો જોઈને પગ ભરવો એવું કીધું છે. પણ એનાથી કરતા મોટું જંતુ જો મરી જાય તો અજાણે મરી ગયું હોય તો ઉપવાસ કરવો. એના કરતા સસલા જેવું મરી જાય તો 3-4 ઉપવાસ કરવા. એના કરતા બીજું એને વિવેક કીધો છે કે બધી ઇન્દ્રિયો વાળા, સેન્સ વાળા, એમ કરતા 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 એને મોટું પાપ થાય.
અને જો બ્રાહ્મણ હોય તો તેનું મહાપાપ થાય. બ્રહ્મ હત્યા જેવું, બ્રહ્મ હત્યા પાપ કીધું, બહુ મહાપાપ કીધું. અને એના કરતા મોટું જો એ ભગવાનનો ભગત હોય તો એનો જીવો નાશ થઈ જાય. મારે જેવું કીધું, જીવનો નાશ થઈ જાય. એટલે એવો ને એવો કેટેગરી શું કરવાનું કરી? એ વિવેકથી કરે છે, એને વિવેક કહેવાય. અને વિવેક રાખીને ભગવાન ભજવા. એમ વિવેકને મૂકી દઈને ભગવાન ભજવા નહીં. વિવેક રાખીને જ્યાં જુએ ત્યાં રામજી, બીજું એટલે વિવેક છોડી દેવો એવો અર્થ નથી. ગીતામાં કીધું એને, શુનિચૈવ સ્વપાકે છે પંડિતા સમદર્શિન. એમાં ભગવાનની ભાવના રાખવી, એમાં બધામાં સદભાવના રાખવી, પણ એવો અર્થ નહીં કે કૂતરાને સિંહાસન પર બેહારો અને ભગવાનને કાઢી મૂકવા, એવો અર્થ. અસત પુરુષોની દ્રષ્ટિએ સૃષ્ટિની દરેક આકૃતિ ધ્યાન કરવા યોગ્ય છે, કારણ કે તે બધી જ બ્રહ્મ છે. બ્રહ્મની ભાવના કરવા યોગ્ય છે. વસ્તુતાએ એવી રીતે બ્રહ્મની ભાવના કરવાથી તે પદાર્થ બ્રહ્મ બની જતો નથી. કોઈ પદાર્થમાં આપણે ભાવના કરી કે આ બ્રહ્મ છે તો એ બ્રહ્મ બની ન જાય. ગ્રહસ્થ હોય ને એને એકનો એક દીકરો હોય તો એને એમ થાય કે આ અમારું બ્રહ્મ છે, તો છોકરો બ્રહ્મ ન થાય. અમુકને એવી ભાવના કરે તો ઓલું થઈ જાય, વધારે લાડ પ્યારમાં બગડી જાય કે ઓલું થઈ જાય. વિવેક ન રાખે તો એ એવી ભાવના હોતે કરીએ કે હું ભગવાનની સેવા, આને જો હરખો કરી દઉં તો હું ભગવાનની સેવા કર્યા તો થઈ જાય, એવી ભાવના રાખીએ કે ગ્રસ્ત. એને ઘેરે સંતાન છે અને એની ફરજ છે કે આ ભગવાનમાં જોડાય તો સારું, અને ભગવાનમાં જોડે તો એની ભગવાનની સેવા હોતી કરી દે. પણ દીકરા કે ઘરવાળા એ બ્રહ્મ છે અને એની પૂજા કરી રાખે, ઓલા બ્રહ્મ થઈ ન જાય. એની ફરજ બજાવે તો થાય, એમાં કઈ વાંધો નહીં. ભગવાનની સેવા કર્યા તો થઈ જાય. એની ફરજ બજાવે કે મારી ફરજ આ છે અને ભગવાનમાં જોડાય તો વાંધો નહીં. એટલે આખું જગત બ્રહ્મ છે પણ આપણે માની લેવા થઈ નથી જતું. એટલે શું કરવાનું કે જે બ્રહ્મ હોય ને એમાં જ બ્રહ્મની ભાવના કરવાની. અબ્રહ્મમાં બ્રહ્મની ભાવના કરવાથી બ્રહ્મ ન થઈ જાય. જે હોય કાંઈક બધા હરખા તો ન હોય, એમાં તારતમ્ય કીધું છે મહારાજ. તરત તમે તસ ચકાશ ત્યાં ન લવત સ્વકૃતાનુકૃતિ. એમ ભગવાન બધા એમાં રહ્યા છે પણ સ્વકૃતાનુકૃતિ તારતમ્ય ભાવથી રહ્યા છે. જેવા ભગવાનના ભક્ત હોય ને બ્રાહ્મણ હોય એમાં રહ્યા હોય એટલા ઓલામાં ન હોય. એટલે એ વિવેક રાખવાનો. નકર બધું બ્રહ્મ છે એવું એમાં બ્રહ્મની ભાવના કરી કઈ બ્રહ્મ થઈ ન જાય. બધા વિવેક રાખીને ભગવાન ભજવાય. ભગવાનના ભગતમાં વિવેક રાખવાનો કીધો મહારાજ. કે મહારાજ એવું કીધું કે 100 જન્મે કરીને જે ભગવાનના ધામને પામવાનો હોય એ આને આ જન્મે કરીને પામે. શેણે કરીને? ભગવાનને ભગવાનના ભક્તની સરખી સેવા કરીને. તો એમાં ભગવાને શું કીધું? એમાં એમ ન કીધું ભાડ્યો કે ભગત ભાડ્યો કે એની સેવા કરી નાખે તો પૂરું થઈ ગયું, 100 જન્મ મટી જાય. તિલક ચાંદલો ભાડ્યો એમનો મારે કહી દે. ભગવાનના ભગતમાં એ તારતમ્ય રાખવાનું. એટલે વિવેક રાખવાનું. વિવેકહીના પશુ ભીર સમાન. પશુને વિવેક ન હોય. પશુને વિવેક હોય, કૂતરાને વિવેક હોય. હવે તો એમ કે આમાં કરાય નહીં હોય, એવું ન વિવેક. અને વિવેક છે એ માણસને એકને જ દીધો. અને માણસ એ બધા રાખતા નથી, પણ ભગવાને મારે કીધું ભગવાનના ભગતે પરાયણે રાખવાનો. તો કલ્યાણ જોતું હોય તો વિવેક રાખવાનો.
વસ્તુતાએ એવી રીતે બ્રહ્મની ભાવના કરવાથી તે પદાર્થ બ્રહ્મ બની જતો નથી. ઉચ્ચ ભાવના કરવા માટે શાસ્ત્રમાં કહેલા વિવેકની જરૂર છે. ઉચ્ચ ભાવના કરવા માટે ઉચ્ચ કોટીનું પાત્ર સિલેક્ટ કરવું અને પછી ઉચ્ચ ભાવના કરવાની. નિમ્ન કોટીનું પાત્ર હોય એમાં એટલી ભાવના કરવાની. હા, ઊંધી ભાવના કરવાની એવું તો ક્યાંય કીધું નથી. હે હા, એટલે ભાવના તો કરવી, પણ જેવું પાત્ર હોય એવી ભાવના કરવી. જેને કલ્યાણને માર્ગે જવું છે, જેને આલોકની કીર્તિ જોઈ છે, એને બધા હંધાય હરખા, કોઈ ઊંચ નીચ નહીં, બધાને સમ. એમાં આલોકમાં એવું તો થતું નથી, વ્યવહારે નથી હાલતો હરખા બધા ગણે. તો બધાને હરખા ગણે તો આલોકમાં વ્યવહારે નથી હાલતો. એમાંય વિવેક તો રાખવો પડે. તમારે બે દીકરા હોય અને એક છોકરો કઈ કામ જ કરતો ન હોય, બેઠો બેઠો ઘરનું બગાડતો હોય, ને એક છોકરો બધું આખા ઘરને નિભાવતો હોય, તો પછી તમને તમારા જ બે દીકરા હોય ને હગા દીકરા હોય તો એ કઈ ભેદ બુદ્ધિ થાય કે નહીં? નોખું નોખું થાય કે નહીં? એટલે એમાં દ્રષ્ટાંત માનું દીધું છે. એક માને બધા દીકરા હોય અને કોઈક માંદો હોય ને કોઈક હાજો હોય ને કોઈક સદગાંડિયો હોય ને બધા, તો ખાવા ટાણે ભેદભાવ ન કરે, બધાને હરખું જમાડે. માંદો હોય તો એને એવી રીતનું જમાડે, હાજો હોય તો એને હરખું જમાડે. પણ તોય કઈ એને ઓલી ભૂલી જાય કે આ સદગાંડિયો છે અને આ ઓઈલો છે એવું ભૂલી જાય કોઈ. એને હગા દીકરા હોય તોય વિવેક રહે છે. એટલું એનું હિત ઈચ્છવામાં સમદ્રષ્ટિ, બધા એનું હિત ઈચ્છે. સમોહમ સર્વભૂતાના, ભગવાને એવું ગીતામાં કીધું. બધાય ભૂત પ્રાણી માત્ર ને, બધાય ભૂત પ્રાણી માત્ર મારા માટે તો સમ છે. સમ છે એટલે બધા હરખા એવું કીધું. હે તો પછી મહારાજ એવું કીધું કે ગીતામાં ભગવાન ભાગવતમાં કીધું કે હે નહીં કે ભૂકો ભાર હરું સંતન હિત કરું છાયા કર દોય, જો મેરે સંત કો ધૃતિ એક દુવે તેહી જડ ડારું મેં બોય. તો એ શું કરવાનું કીધું? સમોહમ સર્વભૂતાનામ કીધું હોય તો પછી આવું શું કરવાનું કીધું? તો સમોહમ એનો અર્થ શું અને ઓલાનો અર્થ? સમોહમ સર્વભૂતાનામ એટલે તો બધા એનું હું કલ્યાણ ઈચ્છું છું. અસુર હોય તો એનું, કંસ હોય તો હું એનું કલ્યાણ ઈચ્છું, એનું સારું થાય એવું ઈચ્છું, એટલે સમોહ. અને એ ક્ષમતા, એટલે ભગવાનની ક્ષમતા. અને આપણે માટે એ જ ક્ષમતા, બધાનું સારું થાય. લફંગાને ઘરમાં નો બે ગલાય, બહાર રહીને સારું કરવાનું. લફંગા માણસો હોય એને ઘરમાં ખાલી સમૂહમાં તો બધા પૂજવા જેવા જ છે એવું નથી. પૂજવા જેવા હોય લફંગા માણસોનું પણ આપણે સારું ઈચ્છવું, પણ એને બહાર રાખીને સારું ઈચ્છવું, ઘરમાં નહીં, છેટા રાખીને સારું ઈચ્છવું. તો એ ક્ષમતા કહે. ક્ષમતાનો અર્થ એવો નહીં કે વિવેકને લુપ્ત કરી દેવો. એટલે મહારાજે શિક્ષાપત્રમાં કીધું સાધુએ કોઈનું અહિત ઈચ્છવું નહીં. અહિત ન ઈચ્છવું એટલે સારું. એવું ન કીધું બધાને હરખા પૂજવા. એમાં એવું લખ્યું જો કે માતા પિતા અને ગુરુની યાવત જીવન સેવા કરવી. એવું હોતે ને કે માતા પિતા ગુરુ ને લફંગા એની યાવત જીવન સેવા કરવી, એવું કર ના. પણ એવું લખ્યું નથી મહારાજ. વસ્તુતાએ એવી રીતે બ્રહ્મની ભાવના કરવાથી તે પદાર્થ બ્રહ્મ બની જતો નથી. ઉચ્ચ ભાવના કરવા માટે શાસ્ત્રમાં કહેલા વિવેકની જરૂર છે. આપણે કોઈ પદાર્થ હોય અને એમાં ઉચ્ચ ભાવના કરીએ તો આપણને કેટલું ફળ મળે. દાખલા તરીકે કોઈ ભગવાનનો ભગત છે અને એમાં આપણે અતિ નિષ્ઠા અને અતિ ભાવના રાખીએ તો આપણને કેટલું ફળ મળે. કોને?
હામા પાત્રને જેટલી ભગવાનમાં નિષ્ઠા હોય એટલું આપણને ફળ મળે. આપણે રાખીએ એટલું ન મળે. હામા પાત્રને 50% નિષ્ઠા હોય ને 50% ન હોય, અને આપણે એમાં 100% ભાવના રાખીએ તો આપણને ફળ કેટલું મળે? 50% જ મળે. 50 આપણું ફેલ ગયું, કારણ કે એ પાત્ર નથી એટલે ફેલ ગયું. આપણને એટલી જ ભાવના ફળે. એ 5% ભગત હોય ને આપણે 100% ભાવના રાખી હોય તો આપણે 5% જ એનું ફળ મળે, 100% ન મળે. 95% ફેલ જાય. એટલે ભાવના અને વિવેક બે હોય તો કલ્યાણ થાય. અને અસત પુરુષો છે એ, જો કે મહારાજે તો એવું કીધું કે એની ભાવના નથી સાચી, એ તો એનો દુષ્ટ આશય છે. દુષ્ટ આશય છે, એનો ઈરાદો છે એ બગડેલો છે. એમાંથી એને આ જગતનું કાંઈક મેળવવું છે જગત, એટલે એ ભાવના કરે. બાકી ભાવના છે નહીં. ઉચ્ચ ભાવના કરવા માટે શાસ્ત્રમાં કહેલા વિવેકની જરૂર છે. શાસ્ત્રમાં કહેલા વિવેકની જરૂર છે. ગમે તે પદાર્થમાં ઉચ્ચ ભાવના કરવાથી ફાયદો થતો નથી. જે પદાર્થમાં માનવી પુરુષાર્થ પણ ફળતો નથી. નબળા પદાર્થમાં ભાવના રાખીને ગમે એટલો પુરુષાર્થ કરે તો પણ એ ફળતો નથી, અંતે ફળ ન આવે. સારા પદાર્થમાં મોળી ભાવના કરે તો પણ ફળ ન આવે, નબળા પદાર્થમાં સારી ભાવના કરે તો પણ ફળ ન આપે, ફળ ન મળે. એકલવ્યએ દ્રોણાચાર્યનું પૂતળું બાંધી અને બાણ વિદ્યા શીખ્યો, અને પછી અર્જુન કરતા પણ બાણાવાળી થઈ. અર્જુન કરતા પણ રિઝલ્ટ શું આવ્યું? શું રિઝલ્ટ? રિઝલ્ટ કાંઈ ન આવ્યું, 0 આવ્યું. એમ રિઝલ્ટ તો 0 આવ્યું, બીજું કઈ ન આવ્યું. કર્ણએ પરશુરામ પાસેથી કપટ કરીને બાણ વિદ્યા શીખી. પરશુરામ તો જોરદાર પાત્ર, ભગવાનનું પાત્ર કહેવાય. એની પાસેથી કપટ કરીને બાણ વિદ્યા શીખી, તો એ રિઝલ્ટ સારું ન આવ્યું. રિઝલ્ટ સારું ન આવ્યું, એને કપટ કર્યું એટલે. અને ઓલા તો પાત્ર સિલેક્શન એવું કર્યું, પાત્ર સિલેક્શન એવું કર્યું એટલે ફળ ન આવ્યું. એટલે પાત્ર સિલેક્શન પહેલા અને પછી ભાવના, તો અને પછી કલ્યાણ, એવું થાય. પેલું પાત્ર સિલેક્શન થવું જોઈએ. સત્પાત્ર છે કે કુપાત્ર છે, અસત પાત્ર છે, એવું. અર્જુનની નિષ્ઠા તો કૃષ્ણમાં હતી. અર્જુનની નિષ્ઠા તો કૃષ્ણમાં હતી. અર્જુનની નિષ્ઠા એને પૂજ્ય ભાવ ગુરુ દ્રોણાચાર્યમાં હતો, પણ દ્રોણાચાર્ય પાસેથી એને વિદ્યા માત્ર જ લીધી છે. અને આણે તો કીધું ભાઈ હાલો બસ જેમ તમે કહો એમ. એકલવ્ય એને શરણે ધરી દીધું માથું, એને શરણે માથું ધરી દીધું, તો કે માથું જ લાવ તારું. એના પાત્રની નબળાઈ છે, ઓલું હામું પાત્રની નબળાઈ છે. જો એ પાત્રની નબળાઈ ન હોય તો એને રાજી થવું જોઈએ, એનો અંગૂઠો ન માગવો જોઈએ. બહુ સારું, આ તો બહુ ચડિયાતું પાત્ર મને મળી ગયું, મફત મળી ગયું, મહેનત કરાવીને મળી, તો એને અંગૂઠો ન માગવો. આપણે એની પાસે શીખીને પછી અંગૂઠો માગે એવું પાત્ર પસંદ નહીં કરવાનું. છેલ્લે બસ હવે તું આપી દે, આ એવું પાત્ર નહીં બસ. અર્જુને જેમ પાત્ર કૃષ્ણને પાત્ર પસંદ કર્યું એવું પાત્ર કરવાનું. નાના હું મારે હું તને જસ, હું તોય તને જસ તને દઈશ એમ. આખી મહાભારતની સેનાને મારી હું ના કહી, જસ તને દેવો છે. નિમિત્ત માત્ર ભવ સવ્ય સાથે, તું નિમિત્ત થા. એટલે એને
સિલેક્શન કર્યું. એટલે પાત્રની દ્રોણાચાર્ય સારું પાત્ર છે, છતાંય આપણે એને એમાં કઈ ઓલું નથી, કોઈ દોષ નથી દેવા. પણ હવે એને બધું ઓલે એકલવ્યએ મહેનત કરી તો એને અંગૂઠો ન માગવો જોઈએ એનો, કે સારું તું અર્જુનની ભેળો વહી આવી. અને વાત તો એટલી જ હતી ને, દ્રોણાચાર્યની મુશ્કેલી શું હતી? અર્જુનથી કોઈ વધી જવો જોઈએ નહીં, એવી એણે પ્રતિજ્ઞા કરી. આ બધી વિડંબણાઓ કહેવાય. વિડંબણાઓ એટલા માટે કહેવાય કે ભાઈ હું શીખવાડું એનાથી કોઈ વધી ન જવો જોઈએ, એ કોઈ તમારી ઓલી પ્રતિજ્ઞા થોડી છે. હું તૈયાર કરું એનાથી કોઈ વધી ન જવો જોઈએ, તો આપણાથી કોઈ શ્રેષ્ઠ પાત્ર ન હોય. એને એમ કેવું જોતું હતું કે અર્જુન તને જયારે ભીડ પડે ત્યારે હું હોતે તારી હારે મરી જાય, જો કઈ વાંધો નહીં. તો એ સત પ્રતિજ્ઞા કહેવાય. પણ એવું ન કરાય કે ભાઈ આવું એકલવ્ય કે કીધું કે હું તમારો શિષ્ય હતો, તો કે તારો અંગૂઠો લાય. આ કોઈ ગુરુ શિષ્યનો, સદગુરુ શિષ્યનો વ્યવહાર ન કહેવાય. એની આખી જિંદગી માગી લેવી અને બોલે ને હું નન યુઝમાં મૂકી દેવો. એટલે પાત્ર સિલેક્શન પેલું થાય. સત્પાત્રમાં વિદ્યા નાખવી એવું કીધું, અસત પાત્રમાં ન નાખવી. અને સત્પાત્રમાં ભાવના નાખવી, અસત પાત્રમાં ભાવના એનું સારું થાય એટલી ભાવના રાખવી. એનું સારું થાય, એનું મોડું થાય એવું તો આપણે ન ઈચ્છું. એટલે સંભાવ આવી ગયો. પણ એનો અર્થ એવો નહીં કે બધાને હરખા કરીને જાણવા.